જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે મસ્ત જાતિ ભગવાનની. ક્યારેક મહારાજ એવી મનુષ્ય લીલા કરે તોય આ પરિવારને ક્યારેય મનુષ્ય ભાવ આવ્યો નથી. આપણે બધા હરિભક્તો કે અમે સંતો હોઈએ તો વડીલ સદગુરુ સંતો સાથે રહેતા હોય. મહારાજ તો આમ મૂર્તિમાન નથી એટલે આપણને ત્યાં તો મનુષ્ય ભાવ આવવાનો કોઈ સ્કોપ નથી. મહિલાઓ હોય તો સાંખ્યોગી માતા સાથે રહેતા હોય. આમ અહીંયા હાથ મૂકીને આપણે આમ તપાસ કરીએ. એકદમ નજીકથી જ્યારે મોટા સંતો સાથે રહેતા હોય તો ક્યારેક એવા પ્રસંગો બને ત્યારે આપણને જરા કેમ કે આટલું થોડું કામ બરાબર નહીં એમ ભાવ છે. બોલો જય સ્વામિનારાયણ. ક્યારેક થાય, ભલે આમ નહીં તો આમ, આપણે વિવેક બુદ્ધિથી વિચાર કરીએ. પણ આ પરિવારને ક્યારે એમની અંદરની સ્થિતિ કેવી હશે? મહારાજ કે જ્યાં સુધી પોતે ત્રણ દેહના ભાવમાં વર્તે છે, જ્યાં સુધી ત્રણ ગુણના ભાવ આવે છે, ત્યાં સુધી ભગવાન વિશે મનુષ્ય ભાવ આવ્યા વિના રહે નહીં. જ્યારે ત્રિગુણાતીત થાય, ત્રણ દેહના ભાવથી પર થાય, તો જ ભગવાનનો જેવો મહિમા છે એવો સમજાય. પોતે જેવો થાય ત્યાં એવો ભગવાનનો મહિમા સમજાય. સુખદેવજી મહારાજ બ્રહ્મ સ્થિતિએ વર્તતા હતા તો એમને સંશય ના થયો, અને પરીક્ષિત મહારાજ કે બ્રહ્મ સ્થિતિમાં નહોતા વર્તતા તો સંશય થયો. લાડુબા, જીવુબા, દાદા ખાચર આ પરિવારને મહારાજમાં ક્યારે મનુષ્ય ભાવ આવ્યો નથી તો એમની સ્થિતિ કેવી હશે? નહીતર પોતામાં જે ભાવ હોય દોષોના, એ ભાવ સામે કલ્પના થાય ને થાય. કોઈ ભર પેટ આમ ત્રણે ટાણ જમતા હોય તો આપણને સહેજે થાય કે બહુ ખાવધરા છે, થાય કે નહીં? સૂતા રહેતા હોય તો કે ઊંઘણસી છે, બહુ બોલકા હોય તો કે બોલકા છે. મહારાજ એકવાર અહીંયા દરબારગઢમાં બિરાજિત, દેવ દિવાળીનો સમયો નજીક, લાડુબાનો વારો હતો ઉત્સવ કરવાનો, એટલે લાડુબાએ તડામાર તૈયારીઓ કરેલી. હરિભક્તોને બોલાવેલા, અને એમાં મહારાજે એવી મનુષ્ય લીલા આદરી. મહારાજે બોલાવ્યા દાદા ખાચરને, લાડુબાને, જીવુબાને અને રાજબાને. મહારાજ એકદમ આમ ડરપોક થઈ ગયા. મહારાજ કે બાબો દિવાન વડોદરાનો એનો લશ્કર, એ લશ્કર લઈને અમને પકડવા આવે છે, માટે ક્યાંક અમને સંતાડ. હવે એક નટ હોય ને, એક્ટર, એ જ્યારે ખેલ નાખે ને ત્યારે એ ભલભલાને આમ ભૂલવી દે કે આ એ જ છે કે બીજો છે. એની એક્ટિંગમાં માસ્ટરી હોય તો આ તો નટવર છે, અને એ જ્યારે ખેલ નાખે મહારાજને રૂમમાં બેસાડે. ખબર તો હતી કે આ લીલા કરે છે, પણ તોય તો મહારાજ રૂમમાં બેઠા બેઠા ધ્રુજે. મહારાજ કે અમને ડર લાગે છે અહીંયાથી પકડી જશે, માટે ક્યાંક બીજી યોગ્ય આમ સેફ જગ્યાએ સંતાડો. મહારાજ અક્ષર ઓરડીમાં મહારાજ કે એ નહીં ચાલે. જીવા બાપુના દરબારગઢમાં મહારાજ કે એ નહીં ચાલે. અક્ષર ઓરડી નીચે મહારાજ ભંડકમાં મહારાજ કે એ નહીં ચાલે. છેલ્લે પછી ચારેય જણાએ હાથ જોડીને કહ્યું, મહારાજ
પ્રભુ આ મનુષ્ય લીલા આપ કરો છો. મહારાજ આ ઉત્સવ નજીક છે, કેટલાય હરિભક્તો આવી ગયા છે ને તમે આવી લીલા આદરી છે મહારાજ. પ્રભુ આ ઘણાને મહારાજ નિશ્ચય તૂટી જશે. તમે ગમે તેવી મનુષ્ય લીલા કરશો તો મહારાજ અમને ચિંતા નથી. મહારાજ કે તમને બીજાના નિશ્ચય તૂટે એની ચિંતા છે, અમને પેલો બાબો દીવાન પકડી જાય એની તમને ચિંતા નથી. અરે મહારાજ લોકમાં ખબર પડશે તો લોક હાંસી ઉડાડશે. મહારાજ કે તમને તો લોકની ચિંતા ને આબરૂની ચિંતા છે. એમ કરીને મહારાજ નાના કરીમભાઈ કરીને સેવક એને સાથે લઈ મહારાજ કે ઓલો મૂંઝિયો બળદ અને ગાંડો બળદ બે બળદ લેતા આવો. ગાડું જોડાયું અને મહારાજ એકલા ગાડામાં બેસીને નીકળી ગયા. ભાવશે બોલો જય સ્વામી. આટલી હદે મહારાજ ભય દેખાડે, મનુષ્યના ભાવ દેખાડે, છતાંય સંશય નહીં. મહારાજ રાધા વાવે ગયા અને ત્યાં મોટા મોટા બાવળના વૃક્ષો અને ઢુવા હતા. મોટા બાવળના વૃક્ષ અને આખા વેલીથી ઢંકાયેલા, એટલે આમ ઝૂંપડા જેવા. મહારાજ ગાડું છોડાવીને એની નીચે જઈને ત્યાં ઢોલિયો ઢાળીને બેઠા. પાર્ષદોને કહ્યું ભરી બંદૂકે અમારો પહેરો કરજો, ચોકી પહેરો. આ બાજુ બપોરનું ટાણું થયું. લાડુબા જીવબાને ચિંતા થઈ કે મહારાજ રાધાવાડીએ ગયા છે. સરસ મજાના થાળ તૈયાર કરી લાડુબા જીવબાને એક બાજુ આનંદ છે કે આજે જેમ ધણી માટે ભાત લઈને જાય ને, માથે ટોપલો લઈને, અમારે તો મહારાજ ધણી છે, આજે મહારાજ ખેતરે ગયા છે. અને લાડુબા જીવબા એવા ભાવથી ટોપલા તૈયાર કરી અને થાળના પદ ગાતા ગાતા મહારાજને માટે રાધાવાડીએ ભાત લઈને ગયા છે. તમે જમવા પધારો મારા લાલ જો, હરિવર મારી હાટડીએ. તમે જમવા પધારો મારા લાલ જો, લઈ રાખો. હરિવર મારી હાટડીએ. મેં તો આંગણિયા વાળા બેન જો મેં તો આંગણિયા વાળા બેન જો પછી. લાડુબા જીવબા મહારાજને માટે ભાત લઈને જાય છે. આ લીલાનું ધ્યાન કરતા કરતા આવો સાથે મળીને પંક્તિઓનું ગાન કરીએ. આપણે મહારાજને માટે ટોપલો લેવાય માથે પુરુષોએ. એ સ્ત્રી અને પુરુષોના ભાવને ભૂલીને આપણે જ મહારાજ માટે ભાત લઈને જઈએ છીએ. આવો એ ભાવથી મહારાજને જમાડવા જઈએ. મેં તો આંગણિયા વાળા બેન જો, મેં તો આંગણિયા વાળા બેન જો પછી. મેં તો તોરણ બાંધા છે બેની આજે જો, હરિવર મારી હાટડીએ. તમે જમવા પધારો મારા લાલ જો, હરિવર મારી હાટડીએ.
બપોરનું ટાણું થયું, મહારાજને ભૂખ લાગી છે. મહારાજ કે કરીમજી ભૂખ બહુ લાગી છે, કોઈ આપણને જમાડવા આવશે કે નહીં? મહારાજ આ ગીત સંભળાય છે, કોઈક આવતું હોય એવું લાગે છે. મહારાજ કે જુઓ તો કોણ છે? મહારાજ ક્યાં બેઠા છે? બાવળના ઢોવા નીચે. કરીમજીએ બહાર આવીને જોયું, મહારાજ બેનો આવે છે. મહારાજ કે થાળ આવ્યા તો ખરા. લાડુબા જીવબા આવ્યા છે ઢોવાની અંદર, અને ત્યાં મહારાજને બાજોઠ ઢાળીને જમવા બેસાડ્યા છે. કેવા દર્શન હશે બાવળિયાની નીચે. પણ હજી જમતા પહેલા મહારાજ કે જીવબા અમને હજી ભય બહુ લાગે છે હો. આપણે જમવા બેઠા હોઈએ અને કદાચ બાબો દીવાન આવી જાય તો? લાડુબા જીવબા કે મહારાજ તમે આટલો બધો ભય દેખાડો નહીં, તમે ગમે તેવી મનુષ્ય ચેષ્ટા કરશો ને મહારાજ અહીંયા કઈ ફેર નહીં પડે, એટલે આ બધું છોડો. મહારાજ કે હાલો હવે છોડ્યું, લો જમી લઈએ. મેં તો ચંદન ના પાટ ઢળાવ્યા, મેં તો ચંદન ના પાટ ઢળાવ્યા, મેં તો સોના ના મુકાયા ગે થાળ જો, હરિવર મારી હાટડીએ. તમે જમવા પધારો મારા લાલ જો, હરિવર મારે હાટડીએ. હું તો ભાવેથી ભોજન પીરસું, હું તો ભાવેથી ભોજન પીરસું, હું તો ભાવેથી ભોજન પીરસું. હું તો ભાવેથી ભોજન પીરસું. જમો જમો મોંઘેરા મહારાજ જો, હરિવર મારે હાટડીએ. તમે જમવા પધારો મારા લાલ જો, હરિવર મારી હાટડીએ. મેં તો જમતા જોયા છે પ્રભુ પ્રીત કરી, મેં તો જમતા જોયા છે પ્રભુ પ્રિય કરી. હું તો વીંજણો ઢોળો લઈ હાથ જો, હરિવર મારી હાટડીએ. તમે જમવા પધારો મારા લાલ જો, હરિવર મારી
મહારાજ એકવાર સંતોની ધર્મશાળામાં બિરાજિત. સંતોની ધર્મશાળા ક્યાં હતી? દર્શન કર્યા છે? મંદિરના સામેના ભાગે જે ઓટો છે, છત્રી છે, મહારાજે મનુષ્ય લીલા કરી. સંતો બેઠેલા, મહારાજની બાજુમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બેઠેલા, સુરાખાચર બેઠેલા. મહારાજ કે અહીંયા રસોઈ છે ને બરાબર ચોખ્ખી નથી થતી. મહારાજ કે અમારે સંન્યાસી થઈ જવું છે, અહીંયા રહેવું નથી. બ્રહ્માનંદ સ્વામી હતા એટલે બહુ વાંધો નહોતો, વાતાવરણ હળવું જ હોય. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ધણીના તો કોઈ ધણી નથી, જેવી તમારી મરજી. એટલે મહારાજે ઊભા થઈ વસ્ત્રો બધા ઉતારીને એક બાજુ ફેંકી દીધા. કોક સાધુના બાજુમાં ધોતિયા પડ્યા હશે, મહારાજ એની પોતળી વાળી અને ખભે ખેસ નાખ્યો, રુદ્રાક્ષની માળા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે તમે સંન્યાસી થઈ ગયા, હવે તમારા ધાતુ પાત્રને અડાય નહીં, માટે તુંબડું ક્યાંકથી ગોતો, સાધુ પાસેથી, કોઈની પાસેથી માગો. મહારાજ કે બધા લેતા હો પોતપોતાના તુંબડા. બધા લાવ્યા. આમ એની આમ કચેરી ભરાણી તુંબડા ને પત્તરની. હવે એમાંથી પસંદગી કરવાની હતી. એક એક આમ ઊંચી કરીને મહારાજ જુએ, એમાં નિષ્કુળાનંદ સ્વામી આવીને વચ્ચે તુંબડી મૂકી, એવી કઢંગી. મહારાજ કે આ તુંબડી બરાબર છે, અમારે સંન્યાસી હવે તો અમારે આ શોભે. એટલે એ તુંબડું નિષ્કુળાનંદ સ્વામીનું ને એ તુંબડી લીધી, પત્તર ને તુંબડું. કોઈ સંતે મહારાજને 4 ચોખંડો, એક કટકો હશે ભગો, એના 4 છેડાને ગાંઠ મારીને જોડી કરી દીધી. બ્રહ્માનંદ સ્વામીએ જોડીમાં પત્તર ને તુંબડું નાખી, લ્યો મહારાજા ખભે ટીંગાડી દો, હવે સંન્યાસી થવું છે તો. સુરાખાચરે મહારાજના જે વસ્ત્રો મહારાજે ઉતારેલા એ બધા પોટલું વાળ્યું અને સુરાખાચર ત્યાંથી ધર્મશાળામાંથી આવ્યા અહીંયા દરબારગઢમાં બહેનો પાસે. મહારાજની વાત કરી કે મહારાજ સંન્યાસી થઈને હવે ગામડામાં જાય છે. સુરાખાચર આવ્યા એટલે લાડુબા જીવબાને ધરપત હતી. પૂછી લીધું કોણ કોણ છે હારે? તો કે બ્રહ્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે. એટલે લાડુબા જીવબાને થયું કે બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર છે એટલે વાંધો નથી, વાતાવરણ જ હળવું જ હશે. એ કે મહારાજને એવું કહો કે મહારાજ હવે તમારે ભિક્ષા માગીને જમવાનું છે. તો અમારો બહેનોનો બધાનો ભાવ છે, અમે મહારાજના ઘણા પ્રકારના દર્શન કર્યા છે. જરિયાની જામાં ધાર્યા હોય, સોનેરી વસ્ત્રો ધાર્યા હોય, શ્વેતાંબર ધાર્યા હોય, નીલાંબર ધાર્યા હોય. ફૂલના શણગાર ધાર્યા હોય એવાય દર્શન કર્યા છે, પણ મહારાજ સંન્યાસી થયા હોય ને એવા દર્શન કર્યા નથી. એટલે મહારાજને કહો કે બીજે ભિક્ષા માગવા જવું તો પેલા અહીંયાથી ભિક્ષા માગી જાય તો અમારે ભિક્ષા એ મહારાજને અપાઈ જાય અને દર્શની થઈ જાય. સુરાખાચરે આવીને કહ્યું મહારાજ મેં જઈને સમાચાર બહેનોને દીધા કે મહારાજ સંન્યાસી થયા છે, એટલે બહેનો બધા બહુ રાજી થયા છે. અને મહારાજ એમ કે છે કે છેલ્લી વખત મહારાજ દર્શન દેતા જાય અને ભિક્ષા લઈ જાય. માધુ કરી હિત ઘર ઘર જાવે. માધુ કરી એટલે ભિક્ષા. મહારાજ કે હાલો મુક્તાનંદ સ્વામી લોજમાં બહુ ભિક્ષા માગી છે, જૂની ટેવ તો છે. અને મહારાજે હાથમાં પાતર લીધું છે. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. માધુ કરી હિત ઘર ઘર જાવે, માધુ કરી હિત ઘર ઘર જાવે. ઓ માધુ કરી હિત ઘર ઘર જાવે, માધુ કરી હિત ઘર ઘર જાવે.
ઘર ઘર જઈ અહલેખ જગાવે. ઘર ઘર જઈ અહલેખ જગાવે. શ્રીજી મહારાજ ધર્મશાળામાંથી આમ સંન્યાસીના વેશે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અમુક સેવકો સાથે છે. અને મહારાજ આવ્યા દરબારગઢમાં. ખૂણે આવતા મહારાજે આલેખ કરી, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી. દેવો દાતા ચતુર્ભુજા. સૃષ્ટિના તમામ જીવ પ્રાણી માત્રને તમામ પ્રકારનું દાન દેનારા એ છે. અને આજે ઠાકોરજી તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દેવે રે જોલી. માધુ કરી હિત ઘર ઘર જાવે. ભાવ છે ગાઓ. ઘર ઘર જઈ અહલેખ જગાવે. ઘર ઘર જઈ અહલેખ જગાવે. મહારાજ આવ્યા એટલે લાડુબા જીવબાએ કહ્યું, મહારાજ હવે સંન્યાસી થઈને જવું છે તો આ આંગણાને પાવન કરતા જાઓ. સંતો દૂર ઉભા રહી ગયા અને મહારાજને વાસુદેવ નારાયણના ઓરડા એની ઓસરીમાં ચાકડો નાખીને મહારાજને બેસાડ્યા. લાડુબા છે બહુ વાચાળ હતા, રાધિકાજીનો અવતાર કહેવાતા. બાજુમાં આવીને બેઠા છે, મહારાજ તમે સંન્યાસી થયા બહુ સારું થયું. અમને તો ક્યારેય દર્શન ન થયા હોય એવા પ્રભુ તમારા દર્શન થયા. હવે તમારે મહારાજ અગ્નિને તો અડાશે નહીં, ભિક્ષા માગીને ખાવું પડશે. મહારાજ અહીંયા જો જીવબાની 4 છોકરા છે અને મારે 3-4 નાના ટબુડિયા છે. એટલે મહારાજ અમારા હાથે તો બહુ રસોઈ ચોખ્ખી થાય નહીં. અને મહારાજ તમે હવે ગામડે ગામડે જશો ને ભિક્ષા માંગવા જશો તો ત્યાં તો બધા મહિલાઓએ તમારા માટે બધું બરાબર આમ અબોટે કરીને સોળે કરીને મહારાજ બધું બહુ સરસ પવિત્ર બનાવ્યું હશે. એ રાતે છોકરો કોઈ જાડે ફરેલો હશે, એક બાજુ ઢાકેલું હશે અને એક છોકરું કાખમાં ખોળામાં રમતું હશે અને પાછી એ રોટલા ઘડતી હશે. નાકમાંથી છોકરાને શેડા હાલા જતા હશે અને એ મોણ દેતી જતી હશે. અને ઘરે ઘરે મહારાજ બહુ જ શુદ્ધ અને પવિત્ર ભિક્ષા તમને મળશે. મહારાજ કે અરર આવા ગોબરા હોય તો મહારાજ હા એવું જ હોય ને. મહારાજના હાથમાં દંડ હતો ને મહારાજે સીધો ત્યાંથી અહીંયા લીમવૃક્ષ નીચે ઘા કર્યો. આવ્યો કોઈને માથે? મહારાજ ઉભા થઈ ગયા. મહારાજ કે તો આપણે સંન્યાસી નથી થવું, આ બરાબર છે. વસ્ત્રો હતા તો વસ્ત્રો ભગવા મહારાજે ઘા કરી દીધા ચોકમાં. મહારાજ કે બ્રહ્મમુનિ લાવો અમારા વસ્ત્ર. સુરા ખાચરે પોટલું આપ્યું, લ્યો મહારાજ. મહારાજે વસ્ત્રો ધાર્યા. લાડુબા જીવબાએ મહારાજને જમાડ્યા. વડતાલ ગોમતીને કાંઠે મહારાજ બેઠેલા. જન્મ કર્મ ચમે દિવ્ય મહારાજે શ્લોક બોલ્યા ને મહારાજ એવું બોલ્યા કે જેને અમારો નિશ્ચય પરિપક્વ હોય એને અમારા જન્મ કર્મ અમારા તમામ લીલા ચેષ્ટા દિવ્ય જણાય. એને કોઈ લોકલાજ આડી આવે નહીં. મહારાજ કે અમે કુશળકુંવરબાઈને ત્યાં ધરમપુર જવાના હતા ત્યારે કરીમ ભક્ત પાસે ગાડું જોડાવી જીવુબા લાડુબાને સાથે લઈને એક ગાડામાં વડતાલ ગયા. જોબન પગીને મેળે ઉતર્યા, સાથે ઉતારા હતા. પાછળથી અજ્ઞાની લોકોએ વાત ઉડાડી કે સ્વામિનારાયણ દાદાની બહેનો લઈને ભાગી ગયા. મહારાજ કે આવું સાંભળવા છતાં દાદા કે એના કોઈ ઘરના સભ્યો લાડુબા જીવુબાને ક્યારેય અમારા પ્રત્યે મનુષ્ય ભાવ આવ્યો નથી. અમે કેટલા મનુષ્ય ચરિત્ર કરીએ છીએ. મહારાજ કે એને ક્યારેય અમારા સ્વરૂપમાં નિશ્ચય થયો નથી. અહીંયાથી
દિલ્હી જવું હોય તો ઘણા બધા રસ્તા હોય ને, ઘણા ઓપ્શન હોય. વેદ વેદાંત ઉપનિષદોમાં જે લાસ્ટ કક્ષાની જે સ્થિતિ કહી છે, અધ્યાત્મ માર્ગે કોઈ સાધક ચાલે અને સાચી રીતે જ્ઞાનની સાધના કરે તો એને કેવી સ્થિતિ થાય. ઈશાવાસ્ય ઉપનિષદ એવું કહે છે, યસ્મિન સર્વાણિ ભૂતાન્યાત્મન્યેવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. કોઈ એવા વેદજ્ઞ પુરુષ હોય અને ચરાચરમાં જ્યારે ભગવાનની અનુભૂતિ કરતા થાય, કાં તો અષ્ટાંગ યોગની સાધના કરીને સમાધિ દશાએ પહોંચે, કાં તો જ્ઞાનની સાધનાએ પહોંચીને જ્ઞાનની કક્ષાએ પહોંચે, ત્યારે એને પછી કોઈના પ્રત્યે રાગ ન થાય, કોઈના પ્રત્યે દ્વેષ ન થાય. સાંભળીએ છીએ ભગવાન બુદ્ધના કાનમાં અજ્ઞાની લોકોએ કાનમાં પેલી સૂળો ખોસી અને છતાંય એને એના પ્રત્યે દ્વેષ ન થયો. ગાળો દીધી છતાંય એને અપમાન ન લાગ્યું. મહારાજના નંદ સંતો વિચરણ કરતા અને માર મારતા છતાંય એને અપમાન લાગતું નહીં, એના પ્રત્યે દ્વેષનો સંકલ્પ નહોતો થતો. વેદના જે જ્ઞાનના મંત્રો છે, ઉપનિષદો છે, એમાં મહિલાઓને અધિકાર નથી. શાસ્ત્રનું એવું વિધાન છે કે મહિલાઓ ઉપનિષદ વેદ ના ભણી શકે. તો એને આવી સ્થિતિ થાય કે ના કોઈના પ્રત્યે રાગ ન રહે, કોઈના પ્રત્યે દ્વેષ ના રહે, કોઈની નિંદા એ ના કરે, ટીકા એ ના કરે. જેમ જ્ઞાનની સાધના કોઈ કરે, ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરા અને અપરા વિદ્યા બંનેને આત્મસાત કરે અને આ સ્થિતિ આવે, સમત્વ યોગ પ્રાપ્ત થાય, માન કે અપમાન, સુખ કે દુઃખ, હર્ષ કે શોક, નિંદા કે ટીકા કે પ્રશંસા, એમાં સમત્વ ભાવ આવી જાય. એવી જ રીતે મહારાજે વચનામૃતમાં કહ્યું, ત્રણ વસ્તુ કહી. શ્રીજી મહારાજે વાલા ભક્તજનો આ લીંબ તરુ નીચે શીળી છાયામાં બેસીને જે વચનામૃતો આપ્યા છે, બહુ જ સહેલા ઉપાય. શાસ્ત્રના ગહન માર્ગોને મહારાજે આ વખતે બંધ કરી દીધા અને મહારાજે નવો રાજ માર્ગ કંડાર્યો છે. મહારાજ કે મૂઢપણે, પ્રીતિ અને કાં તો આશરો, જ્ઞાને કરીને, પ્રીતિએ કરીને, કાં તો મૂઢપણે કરીને જ્યારે ભગવાનમાં તદાકાર ભાવ થાય, ભગવાન સાથે જોડાઈ જાય, તો એને એવી જ સ્થિતિ પ્રાપ્ત થાય. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની જ્ઞાનની સ્થિતિ વખણાઈ છે, સમજણની સ્થિતિ. આજે પણ અમે સંતો હોઈએ તો અમારા માટે આદર્શ હોય કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવું સંતત્વ પ્રાપ્ત કરવું. મહારાજ વખતે એવા અનેક હરિભક્તો હતા, ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, કે જેની આવી સ્થિતિ હતી કે ને બધું સમ હતું, ન રાગ, ન દ્વેષ, ન માન, ન અપમાન. એટલે હરિભક્તો એમને આદર્શ માનીને એ માર્ગે સાધના કરતા હોય. આટલા વર્ષોથી મેં તો સત્સંગના સાહિત્યનું, જ્યારથી સત્સંગમાં આવ્યા ને સાધુ દીક્ષા લીધી, પ્રસંગો વાંચતા હોય, લાડુબા જીવુબાની આટલી ઊંચી સ્થિતિ, મારે જે પ્રસંગ કહેવા જવું છે એની પૂર્વ ભૂમિકા હું બાંધું છું. આટલી ઊંચી સ્થિતિ એમની હશે એવી મને ખુદ ખ્યાલ નહીં, પણ જ્યારે પ્રસંગોનું વાંચન થયું ત્યારે એમ થયું, ઓહો. શ્રીજી મહારાજ એવું કહેતા કે આ મોટા મોટા સદગુરુ સંતો પણ લાડુબા જીવુબા જેવી સાધુતા શીખવા પ્રયાસ કરે છે. ત્યારે એમ થયું કે નહીં, મહારાજ કહેતા હતા એ બરાબર છે. મહિલા ભક્તોને માટે, સાંખ્યોગી માતાઓને માટે આદર્શ હોય. આપણે બધા જાણીએ છીએ કે મહારાજ દાદા ખાચર ને ત્યાં રહેતા, એટલે મોટી ડેલી બાપુ જીવા ખાચર. શ્રીજી મહારાજ આ બધી મનુષ્ય લીલા કરવા માટે, આ દિવ્ય લીલાઓને આપણી સમક્ષ ધરવા માટે આ બધા પાત્રોને ઠાકોરજી સાથે લાવ્યા હોય. જીવા ખાચરે
સમયે સમયે જ્યારે તક મળી ત્યારે આપણે પ્રસંગો બહુ વિસ્તારથી છે કે દાદા ખાચરને વિઘ્ન ઘણા પહોંચાડ્યા છે. પણ શ્રીજી મહારાજ એમની સાથે જે પાત્ર હોય એ દિવ્ય હોય, છતાં ભગવાન લીલા કરી અને આપણને કંઈક શીખવતા હોય. એ પછી ભગવાન રામ સાથે રાવણ હોય કે કૃષ્ણ સાથે કંસ હોય તો પણ એક ભગવાનના એક લીલા પરિકર કયા છે. જીવા ખાચરે ભાવનગર દાદા ખાચરના વિરુદ્ધમાં કંઈ કાનબંબેરણી કરેલી, એટલે ભાવનગર તરફથી સરકાર તરફથી સિપાહીઓ દાદા ખાચરના ખેતરો ઉપર ખળા ઉપર મુકાણા, ખળા રોકાયા. ખળા રોકાયા એટલે તમે 1 કિલો દાણે ત્યાંથી અડી ના શકો. કેટલો સમય થઈ ગયો. હવે આ બાજુ અનાજની ખેંચ હોય, ખળા રોકાયેલા હોય. જે સિપાહીઓ ત્યાં સરકાર તરફથી મુકાયેલા, મહારાજે પાછી આજ્ઞા કરી લાડુબા જીવુબાને કે એ તમામ સિપાહીઓ જમવા માટે તમારે આંગણે આવશે, તમારે એને કાયમી જમાડવાના આવશે. બોલો જય સ્વામી. જે ખળા રોકીને બેઠા છે, ખળા ઉપર આમ ખડે પગ ઉભા છે હથિયાર લઈને, એને જમાડવા. કદાચ મોટા સંત કે ભગવાનની આજ્ઞાથી આપણે કરીએ, પણ આમ હૈયામાં કેટલો આમ ભાવ હોય. તો મહારાજના વચને લાડુબા જીવુબા સારામાં સારી વાનગી બનાવીને સિપાહીઓને જમાડે. રોજને માટે ઘી ગોળ જમાડે. સંતોએ લખ્યું છે ઘી ગોળ. ઘી ગોળ તો કોને ખવડાવવાના હોય? હે, ઘી ગોળ કોને ખવડાવવાના હોય? ઘી ગોળ ખવડાવે. રોજ જમાડે, ઘી ગોળ જમાડે, ત્યાં સુધી તો સમજી શકાય. પાછું લાડુબા એક દિવસ જમાડતા હતા એટલે સિપાહીઓને સહેજે સંકોચ થાય કે આના ખળા રોકીને અમે બેઠા છીએ અને અહીંયા જમવા આવીએ છીએ અને આટલું સારું અમને જમાડે છે, એટલે મનમાં આમ જરાક મૂંઝવણ થાય. લાડુબાને એવું લાગ્યું કે એના ચહેરા ઉપર જરાક મૂંઝવણ છે, કંઈ માગવું હોય તો માગતા નથી. એ વખતે લાડુબાએ કહ્યું, ભાઈઓ જો તમે અમારે આંગણે જમવા આવો છો, ભગવાનની આજ્ઞા છે અમને જમાડવાની, અમે જમાડીએ છીએ. તમને એમ હશે કે આ તો મોટા દરબારનું, ગામધણી દરબારનું ઘર છે, આંગણું છે, મોટા બહેનો છે, એનો આદર રાખવો જોઈએ. તમે જરાય સંકોચ રાખશો નહીં. હાથ જોડીને લાડુબા જીવુબા કહે છે કે તમને જે જમવાની ઈચ્છા થાય ને તમે સંકોચ વિના માગી લેજો. આટલું લાડુબા જીવુબા બોલ્યા પેલા સિપાહીઓની આંખમાં આંસુ આવી ગયા. જેના અમે ખળા રોકીને બેઠા છીએ અને અમારા પ્રત્યે આ ભાવ. સિપાહીઓ ધ્રુજી ગયા. સિપાહીઓ કહ્યું કે બા, અમને તો અમારા ઘરે જેવી સાહેબી નથી મળતી, જેવી અમારી સરભરા નથી થતી, જેવા પદાર્થ ભોગવવા નથી મળતા બા, અમને એવું તમારા ઘરે મળે છે. આપના જેવા ભક્તોના ખળા ઉપર અમને ચોકીએ બેસાડ્યા છે, માટે બેસવું પડે છે. અમે આપના ખળા રોકીને બેઠા છીએ અને છતાંય આપના ઘરનું જ ખાઈએ છીએ. અમને તો લાગે છે કે અમે તમારો બહુ મોટો દ્રોહ કરીએ છીએ, પણ બા શું કરીએ, અમારી ફરજ છે. પણ સાંભળો બા, તમને કદાચ ખબર નહીં હોય, આ બધા જ કારસ્તાન મોટી ડેલીવાળા બાપુના છે. આટલું જ્યાં બોલ્યા ને, અને સિપાહીઓ જરાક હજી કંઈક બોલવા જાય જીવા ખાચર વિશે, ત્યાં લાડુબાઈ આમ હાથ ધરી દીધો.
ભાઈ એ બોલશો નહીં. જે કાંઈ અમારા જીવનમાં થઈ રહ્યું છે એ શ્રીહરિની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. તમને એ જીવા ખાચર દેખાતા હશે પણ એ મહારાજના ભક્ત છે. એમની બંને દીકરીઓ અમારા કરતા એ સારો સત્સંગ રાખીને મહારાજને રાજી કરે છે. એ તો નિમિત્ત છે. આ તો શ્રીજી મહારાજ અમારી કસોટી કરે છે ને અમે ચોખ્ખા થઈએ એટલે જીવા ખાચરને મહારાજે નિમિત્ત કર્યા છે. માટે આજ પછી ક્યારેય એની સામે આંગળી ચીંધશો નહીં. એની સામે જો આંગળી આપણે ચીંધીએ તો મહારાજના એ ભક્ત છે, તમે અને અમે આપણે બધા પાપમાં પડીએ. આવશે બોલો જય સ્વામિનારાયણ. ખબર છે કે જીવા ખાચરે જેટલી રીતે દાદા ખાચરને સંકટ આવે એટલા સંકટો આપવાના પ્રયાસ કર્યા છે, હજી કરે છે, અને છતાં એનો ભાવ જુઓ. ઉપનિષદમાં આ શ્રેષ્ઠ કક્ષાની સ્થિતિ લખી છે. સિય રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. સાચો જે ભગવાનનો ભક્ત છે. ગોપાળાનંદ સ્વામીએ આ મંત્રનું ભાષ્ય લખ્યું, ત્યાં સરસ દ્રષ્ટાંત દીધું કે ખરો જે ભગવાનનો ભક્ત છે, ભૃત્યસ્ય ભૃત્યાંતરેણ પ્રહારયેત ચેત તદ ભૃત્યમ અન્ય ભૃત્યાન પ્રતિદ્વેષવાન ન ભવતિ. કેટલું સરસ દ્રષ્ટાંત દીધું ગોપાળાનંદ સ્વામીએ કે રાજાનો ખરો સેવક કોણ? આપણે બધા મહારાજના સેવક છીએ. આજે આપણે અંતર તપાસ કરવાની છે. લાડુબા જીવુબાની જે સ્થિતિ હતી, રાજાનો ખરો સેવક કોણ? દ્રષ્ટાંત દીધું કે હકીકતમાં જે રાજાના અંગત સેવક હોય, જૂના જમાનામાં પગારદાર સેવકો નહોતા, રાજા મહારાજા હોય તો એક રાજા એટલે ભગવાન કહેવાય, એ ભાવથી સેવામાં લોકો રહેતા અને વંશ પરંપરાથી રાજાની ચાકરી કરતા હોય. પગારદાર હોય એ સહન ના કરી શકે ભીડો. એમાં રાજાની સેવામાં સેવક હોય અને એમાં કોઈ સેવક વાંકમાં આવે અને રાજ કચેરીની વચ્ચે સેવકને ઊભો રાખી અને રાજા બીજા સેવકને એમ કે આને 5 તું લાકડી જોરથી માર, અને જાહેરમાં લાકડી મારે. કાયમી સાથે સેવા કરનારા સેવકો છે, સાથે રહે છે, અને એ જ સેવક પોતાને લાકડી મારે છે. ભૃત્યસ્ય ભૃત્યાંતરેણ પ્રહારયેત ચેત તદ ભૃત્ય અન્ય ભૃત્યાન પ્રતિ દ્વેષવાન ન ભવતિ. જો એ લાકડી ખાનાર સેવક સાચો હોય ને તો એને રંચ પણ ભાવ ખરાબ, દ્વેષ ભાવ લાકડી મારનાર પ્રત્યે ન થાય. કારણ કે સમજે મારનાર કોણ છે? દંડ દેનાર રાજા છે. શું કામ મારે છે? મારી ભૂલ છે, મારો કંઈ દોષ છે. અને ભૂલ કે દોષ નથી તો મને કંઈક શીખવવા માટે, મને કંઈક વિશેષ ચોખ્ખા કરવા માટે, મને વિશેષ સારું જીવન જીવતા કરવા માટે મારે છે. રાજા છે એ કરતા છે, દોષ મારો છે, અને મારનાર સેવક છે એ તો ખાલી નિમિત્ત છે. લાડુબા અને જીવુબાની આ સમજણ હતી. કરતા હરતા શ્રીજી મહારાજ છે, ખળા રોકાયા છે તો એ મહારાજની ઈચ્છા છે. જીવા ખાચર તો ખાલી કઠપૂતળીનું જેમ પાત્ર હોય એમ એ તો નિમિત્ત છે. અમને મહારાજ ચોખ્ખા કરવા માંગે છે. સંપૂર્ણ એને જીવનનું કોઈ પ્રકારનો સંકલ્પ નહીં. વિઘ્ન આવે તો મહારાજની ઈચ્છા, સુખ આવે તો મહારાજની ઈચ્છા, માન થાય તો મહારાજની ઈચ્છા. સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દીધેલો આપણા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનો આ સાર છે. મમ્મદીયમ ચ નિખિલમ ચેતના ચેતનાત્મકમ સ્વકંકર્યોપકરણમ વરદ સ્વીકુરુ સ્વયં.
ભગવાનનો ભક્ત છે પોતે ઠાકોરજીને અર્પણ થઈ જાય. મહારાજ હું તમારો છું. મામ કેતા હું તમારો છું. મદિયમ કેતા મારો આખો એ પરિવાર, દીકરા દીકરીઓ બધું પ્રભુ તમારું છે. મારા તમામ પ્રકારના ભાર, મારી આબરૂની ચિંતા, મારા વ્યવહારની ચિંતા, બધો જ ભાર જવાબદારી પ્રભુ તમને સમર્પિત છે. પોતે ફક્ત નિમિત્ત બનીને જીવે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, જે ગીતામાં ભગવાને સાર અર્જુનને કહ્યું. આ સમજણવાલા ભક્તજનો લાડુબા જીવુબાની હતી. આપણે સત્સંગમાં રહીએ છીએ, પરિવાર વચ્ચે રહીએ છીએ. આપણે બધાને, મને કે તમને બધાને અનુભૂતિ છે, કોઈના તરફથી ક્યારેક મુશ્કેલી વિઘ્ન આવે ને તો આપણને આંગળી ચીંધવાની બહુ સારી ભાવ છે. બોલો જય સ્વામિનારાયણ. નિર્વિઘ્ન ભક્તિ જો કરવી હોય, ખબર છે ચોખ્ખી કે આપણો આ સગો ભાઈ, આપણી પત્ની, આપણો દીકરો, આપણી પાડોશમાં રહેનારા વ્યક્તિ દ્વેષ કરે છે, જો એના પ્રત્યે દ્વેષ થશે તો ભક્તિમાં વિઘ્ન આવશે. નિર્વિઘ્ન ભક્તિ કરવા માટે વાલા ભક્તજનો, આજથી કથાના અંતે આ છેલ્લો સંદેશ આપણે લઈને જવાનો છે. કોઈના પ્રત્યે નહીં. હા, વ્યવસ્થા જે રીતે થતી હોય એ રીતે કરવાની, પ્રક્રિયા તો કરવી જ પડે, પણ આમાંથી મહારાજ કંઈક આપણને શીખવે છે. બે સુંદર પંક્તિઓ છે આ ભાવની. અબ સોપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમારે હાથો મેં. આવો સાથે મળીને ગાઈએ અને કથાને વિરામ આપીએ. अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. अब सौंप भाव से गाओ. इस जीवन का, सब भार तुम्हारे हाथों में. ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, मेरा निश्चय एक यही. જીવન બહુ અણમોલું છે. આ જન્મે મહારાજને જેવા લાડુબા જીવુબાએ વશ કર્યા, જેવા મહારાજને વાલા કર્યા, એવા મહારાજને વાલા કરવા હોય તો ક્યારે થાય? આ નિશ્ચય કરવો પડે. સત્સંગમાં કેટલાયની કોઈની નિંદા ટીકા ચર્ચામાં મન પડ્યું રહે, એ રાગ દ્વેષથી ખરડાયેલું હૃદય બહુ કાળજી હૃદયની રાખવી પડે. વ્યવહાર હોય છે, કરવું પડે બધું કરવાનું, પણ એમાં આપણું હૃદય ખરડાય ન જાય. એમાંય
અમારે સાધુ સંતોએ તો ખાસ ધ્યાન રાખવું પડે. સંન્યાસ જેણે લીધો છે, સંસાર છોડ્યો છે કેવળ ભગવાન ભજવા, એને તો બહુ ધ્યાન રાખવું પડે. જો આમાં ક્યાંક હૃદય જતું રહે તો બેય જાય હો. એ ગયું. એક નિર્ણય કરવો પડે કે આ જન્મે એક મહારાજની સામે દ્રષ્ટિ રાખવી છે, બીજે ક્યાંય દ્રષ્ટિ રાખવી નથી. मेरा निश्चय बस एक यही, मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं, 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 अर्पण कर दो दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में. बोलो घनश्याम महाराज की